હેલો ઇન્સ્ટાગ્રામ ફેમિલી, ઉભર તમને એક વસ્તુ બતાવું. પહેલાં પોતે પાસ થાય નહીં અને બીજા શીખવાડે. તો આમ શીખામણ દે, તો આમ દાખલા શીખવાડે. મને પાસ ન છે, તમે પાસ થઈ જાય બહુ સારું હો. તો હું શીખવાડે દઉં? તમે આપણે બીજી વાર પરીક્ષામાં પાસ થઈ જાય એટલે મેં પાછી દીધી નહોતી હો ને હું પાસ થઈ જાય. મોકલા હું શીખવાડે? આ દાખલા શીખવાડે. પેલા તો ગણિતમાં પાસ છે નહીં તો તું દાખલા કેમ આવા શીખવાડે? બીજા ત્રીજા ધોરણના તો આવડે જ ને વાતો કરો હતી. પેલા ઈ પોતે ગણિત વિજ્ઞાનમાં ઉડી જઈએ ને હવે એને ગણિત વિજ્ઞાનમાં નહીં, તો ગણિત ને ઇંગ્લિશમાં. ગણિત વિજ્ઞાન તો આપણો ફેવરેટ વિષય હતો. એમ તોય તો પાસ નો છે એમાં. થઈ ગઈ ગણિત ને ઇંગ્લિશમાં ઉડી ગઈ. ગણિત ને ઇંગ્લિશ આપણને કોઈ ટપો પડ્યો જ નહીં. પાછી શું કઈ ખબર છે? ચેક કરવા વાળે ભૂલ કરી છે, બાકી મેં બધું લખેલું જ હતું એમ. લખેલું જ હતું. તો ચેક કરવા વાળે ભૂલ કરી એમ છું ને. તો હા પાસ ન થાય કે એટલે આવા બાના કાઢે હોય. ચેક કરવા વાળે ભૂલ કરી મેં કેટલું લખ્યું છે એમ. લખ્યું તું જ તે. હા, એને ભૂલ ન પડે, હરેનું કામ હોય એનું. ગણિતમાં રચનાઓ બધી પરમય બધું લખ્યું હતું. હવે આને આ પાસ થઈ જાય. હવે આ શીખવાડે. બીજું ભણે હજી એને લાટ વાળશે. આમ જો દાખલા કેવા શીખવાડે, જો તમે પેલા દાખલા બધા મેં એને લખાય એને જ લખા બધાય. લેસન છે એનું. હા મેં નથી લખા. લેસન ન કરી દેતો, શીખવાડ દે તું એને. લેસન કરી દઉં, લે મને બહુ મજા આવે. સર ભણવાનું હતું કે તારે ધ્યાન ન દીધું ને હવે એને મજા આવે લેસન કરવામાં. હું આખો દી નેવરી હોય ને ત્યાં અડકે પડકે થોડી બધું મને આપી દે. લેસન કરજો પછી લખતો બારકડી ને ઇંગ્લિશ એકડા. પછી એને આવડું તો આવડે ને ન આવડું કાંઈ. મને યાર બહુ લખવાનું મન થાય છે. ભણવાનો સમય હતો એવા ભીણા નહીં ને હવે બધું સાંભળે. ભીણા પણ ગીણા નહીં રે. કાંઈ નહીં, હાલો તમે ફોલો કરી દેજો યાર. હવે 10 કે પૂરા થવામાં થોડીક વાર છે, ખાલી કેટલી થોડીક વાર છે. 500 જિલ્લા ઘટતા છે.